टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. રવિ સર ગુડ મોર્નિંગ. સ્વાગત. એક્સપાયરીનો દિવસ અને ચકડોળ જે છે તે ફરી એકવાર શરૂ થઈ રહ્યું છે. એફઆઈઆઈ સર લોંગ શોર્ટ રેશિયોના હિસાબે રેકોર્ડ શોર્ટ સાઇડ બેઠા છે. વિક્સ આપણો સતત ઘટી રહ્યો છે. ટ્રમ્પ સાહેબના નિવેદન કે હા ઇન્ડિયાની સાથે હું ડીલ કરવાની બહુ નજીક છું. સ્પ્રિંગ એકદમ દબાઈ ચૂકી છે સર, અને હવે અહીંયાથી સ્પ્રિંગ ઉછળશે, એ બંનેમાંથી કોઈ પણ એક સાઈડ ઉછળશે એવું લાગી રહ્યું છે. જુલાઈ મહિનામાં તમને એવું લાગે છે કે આપણે કોઈ નવા રેકોર્ડ, કેમ કે બેંક નિફ્ટી તો રેકોર્ડ બનાવી ચૂક્યો છે, નિફ્ટી માટે નજર છે, અહીંયાથી 1000 પોઈન્ટ દૂર છીએ જૂના રેકોર્ડ હાઈથી. શું તમને એવું લાગે છે કે પૂરી તૈયારી, રેસીપી, સામગ્રી બધું જ તૈયાર છે, હવે માત્ર જરૂર છે ટ્રમ્પ સાહેબના એક ટ્વીટની? રવિ સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 1-2 દિવસમાં ટ્વીટ આવી જશે. આઈ થિંક આજે લાસ્ટ ડે છે નેગોશિએશનનો, અને એના જ હિસાબે આજે યોમિકભાઈને ખ્યાલ હશે, કારણ કે મીન્સ કે એમને એક જ વ્યક્તિ સમજી શકે એવું છે, તો બેઝિક એમનું શાયદ આજે ટ્વીટ આવવાનું હશે, એટલે એકની જગ્યાએ બે હાઈ કન્વિક્શન કોલ આપ્યા છે. તો આઈ થિંક એ એક ક્લિયર રીઝન છે કે શાયદ આજે આવી જશે. અને નેગોશિએશન ચરમસીમા પર છે. એમને તો રોજ આપણે કોઈને ફોન કરીએ અને કે હું 5 મિનિટમાં આવો, હવે 5 મિનિટ ક્યારે પૂરી થાય ખ્યાલ નથી. એવી જ રીતે આમાં પણ એવું છે કે રોજ ટ્વીટ આવે છે કે ઇન્ડિયા સાથે બહુ નજીક છે, પણ કેટલા બહુ નજીક છે ખ્યાલ નથી. બટ ઓલ ઓવર ઇન્ડિયા થોડું મન્સ નેગોશિએશનમાં એગ્રીકલ્ચર કોમોડિટીઝને લઈને થોડું આઈ થિંક માર્કેટ વધારે ફોકસમાં રહ્યું છે. ઇન્ડિયાનો એટલું ઇઝી કન્ટ્રી નથી જેટલું એમને ઇન્ડોનેશિયા કે અધર કન્ટ્રીઝ સાથે ડીલ કરે કે હું 0% ડ્યુટી પર અહીંયાથી સેલ કરીશ અને તમે 19% જેમ ઇન્ડોનેશિયાની ડીલ હતી. ઇન્ડિયા પાસે બહુ બધા એજ છે. આપણે અહીંયા એપલનું સૌથી મોટું કન્ઝ્યુમર વર્લ્ડનું ઇન્ડિયા છે, માઇક્રોસોફ્ટનું સૌથી મોટું કન્ઝ્યુમર ઇન્ડિયા છે, સાથે એની ઘણી બધી કંપનીઓ છે જે ઇન્ડિયા ઉપર ડિપેન્ડન્ટ છે. ફેસબુક હવે માત્ર ઇન્ડિયન્સ જ વાપરે છે, તો આઈ થિંક યુટ્યુબ પણ વર્લ્ડના મીન્સ કે 1/3 યુઝર્સ ઇન્ડિયન્સ છે. આઈ થિંક આ બધા જે ફેક્ટર્સ છે જે મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટ અને ઇન્ડિયાની ડીલ વધારે નેગોશિએશન કરવા માટે મજબૂર કરી રહ્યા છે, અને સૌથી મોટી નેગોશિએશન ઇન્ડિયા સાથે ચાલી છે. આટલું નેગોશિએશન યુએસએ કોઈની સાથે નથી કર્યું, તો જે ડીલ આવશે શાયદ ફેવરમાં આવશે એવું માનવું જોઈએ. અને જો એ થશે, હવે ટેરિફના રેટ ઉપર વધારે આધાર છે. 15% કોઈ પણ ટેરિફનો રેટ ઇન્ડિયા ઉપર નીચે આવશે, એનાથી નીચેનો રેટ કોઈ પણ આવશે તો ઇન્ડિયા માટે પોઝિટિવ છે. 15-20% એક્સપેક્ટેશન્સના મુજબ જ ગણી શકાય, અને 20% ઉપર જો ટેરિફ આવે તો માર્કેટ એને કોઈ પોઝિટિવ નહીં લે, નેગેટિવિટી જ લેશે, કારણ કે માર્કેટ થોડું અનુમાનિત કરીને ચાલી રહ્યું છે. સાથે એમનો પણ ખ્યાલ નથી ક્યારે શું ફરી જાય, એટલે અત્યારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. કાલે ન્યૂઝ કે ફેડ ચેરને નીકાળી દેવાના છે, અને એના પછી બોન્ડ માર્કેટ, ગોલ્ડ, ઇક્વિટીઝ ભારે વોલ્ટાલિટી આવી. ફરીથી વિધિન અ મિનિટ્સ એમને ક્લેરિફિકેશન આપી દીધું કે એવું કંઈ નથી, તો આઈ થિંક ફરીથી માર્કેટના ફંડામેન્ટલ રિસ્ટોર થયા. તો આવી રીતેના કમેન્ટ પરની વોલ્ટાલિટી જારી રહેશે. બટ ઓલ ઓવર હવે એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટમાં હવે ઇન્ડાઇસિસ કરતા સ્ટોક વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. સ્ટોક સ્પેસિફિક ચાલુ જોઈએ, સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ છે, સેક્ટર સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ છે. ફેસ્ટિવિટી સારી રીતે ચાલુ થઈ ચૂકી છે, અને હવે ધીમે ધીમે આગળ જેમ વધશું, ડિમાન્ડ કન્ઝ્યુમર સારી રહેવાની છે, એમાં કોઈ બે મત નથી. જેમને પણ એવું લાગતું હોય કે ઇન્ફ્લેશન કે કોઈ ઇન્કમના રીઝનથી કદાચ આપણી ડિમાન્ડ નહીં રહે, તો એવું કંઈ નથી. મીન્સ કે આ ફેસ્ટિવિટીની ડિમાન્ડ એક્સ્ટ્રીમિટી ઉપર રહેશે, સ્ટ્રોંગ રહેશે. થોડું વ્હીકલ સેલ્સને લઈને માર્કેટ કન્સર્ન છે, જે ગઈકાલે એચડીબી ફાઇનાન્શિયલના આંકડા આવ્યા, એમાં સૌથી મોટું જે ડેન્ટ હતું બિઝનેસમાં એ વ્હીકલ લોનનું હતું. આમ પણ જે ઓટો સેલ્સના નંબર આવે છે એ થોડા મિક્સ સાઇડ છે, અને આપણે જે પહેલેથી હાઇલાઇટ કરતા આવીએ છીએ એમાં ટ્રેક્ટર અને 2 વ્હીલર આ બેના જ સેલ્સ સારા છે, અને ત્યારબાદ જેટલા પણ કમેન્ટ આવે એ બધા પોઝિટિવ છે આના ઉપર, અને એક્ઝેક્ટલી બધા રિઝલ્ટ્સમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે. તો આઈ થિંક અહીંયા થોડું કન્સર્ન છે. અધરવાઇઝ અત્યારે તો વસ્તુ સારી ચાલી રહી છે. હવે રિઝલ્ટ સિઝન ઉપર પણ ફોકસ કરવું જોઈએ. પર્ટિક્યુલર આજે વિપ્રો, એક્સિસ બેંકના અર્નિંગ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ એક્સિસ બેંક વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. શું કામ? કારણ કે આ મીન્સ કે પહેલી વાર એવું બની રહ્યું છે કે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પહેલા એક્સિસ બેંક અર્નિંગ આપી રહી છે. અધરવાઇઝ સૌથી પહેલા એચડીએફસી, પછી આઈસીઆઈસીઆઈ અને પછી એક્સિસ. હવે એક્સિસનું અર્નિંગ ઓલવેઝ થોડું વીક હોય છે, અને આ ત્રણમાં સૌથી અંડર પરફોર્મ એક્સિસ કરતું હોય છે. તો જો આજે થોડા પણ સ્ટેબલ અર્નિંગ્સ એક્સિસ બેંક તરફથી આવી જશે, તો મારા હિસાબે જે આ શનિવારે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકની અર્નિંગ છે એના ઉપરની એસ્ટિમેટ સારી થશે. સાથે એચડીએફસી બેંક આ ઉપરાંત
બોનસ અને સ્પેશિયલ ડિવિડન્ડની પણ જાહેરાત કરવાનું છે. તો મારા હિસાબે બાદમાં ફરીથી જોર બેંક નિફ્ટી પકડી શકે છે. તો હવે બધો આધાર બેંક નિફ્ટી પર છે. ભલે બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ કર્યું છે, પણ જે સેક્ટરલ ડિવિઝન છે હજી પણ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે આગળ જતા જો માર્કેટને નવો હાઈ કરવો પડશે કે તેજીના સાઈડ જવું હોય, તો મારા હિસાબે બેંક નિફ્ટી જ એક ઓપ્શન છે કે જ્યાં, કારણ કે આટલું મોટું જે બૂસ્ટ આરબીઆઈ આપ્યું છે, તો અહીંયા હજી પણ એક ગ્રોથની આશા છે. અને અત્યારે શું છે કે માર્કેટમાં જેમ બ્રેકઆઉટ વાળા સ્ટોક જ ચાલે છે, અંડરપિન સ્ટોક હોય કે જ્યાં બોટમ આઉટની શક્યતા હોય, એ સ્ટોક થોડા સાઇડવેઝ રહે છે. તો આ રીતે મારા હિસાબે હવે આગળના 3 થી 6 મહિના ભલે માર્કેટ અહીંથી ઓલ ટાઈમ હાઈ કરે કે ના કરે, બટ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક જો તમે આઉટલુક પર ધ્યાન આપશો તો માર્કેટ હજી પણ પોઝિટિવ છે. જી બિલકુલ. તો ઓવરઓલ માર્કેટ હજુ પણ પોઝિટિવ છે.